સીતારામ। 1.25 લાખ રૂપિયાની મોજને લાત મારનાર માણસ અને તેના માટે જાન આપી દેનારા બે મિત્રોની આ સત્ય ઘટના છે। આશરે 840 વર્ષ પહેલા જામ સાહેબે એક તરગાળાનો ખેલ જોઈ અને 1.25 લાખ રૂપિયાની ઇનામ આપવાની જાહેરાત કરી, પરંતુ દરબારમાંથી સલાહ મળી કે આટલી મોટી રકમ તરગાળાને આપવી યોગ્ય નથી, અને પછી નિર્ણય થયો કે આ રકમ પ્રખ્યાત જસા બારોટને આપવામાં આવે। જ્યારે આ વાતની જાણ જસા બારોટને થઈ ત્યારે તેમણે જવાબ આપ્યો એ સાંભળી અને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો। તેમણે કહ્યું કે તરગાળાને આપવાની હતી એ રકમ હું લઉં તો અધર્મ કહેવાય અને દુનિયા કહેશે કે જસા બારોટ લાલચમાં આવી ગયા। વિચાર કરો, 1.25 લાખ રૂપિયા! એક ક્ષણ માટે પણ જસા બારોટે લાલચ ન કરી। પૈસા કરતા પોતાના માનને અને ધર્મને મહત્વ આપ્યું। જામ સાહેબ ગુસ્સે ભરાયા અને રાજ્ય છોડવાનો હુકમ કર્યો। જસા બારોટ પોતાનું ઘર ગામ છોડી અને નાકરા ગામ પહોંચ્યા અને ત્યાં રહેતા હતા બાંદરાજી મહેર। બાંદરાજી મહેરે જસા બારોટને આશરો આપ્યો અને કહ્યું કે મારે આશરે આવેલાને હું ક્યારે કાઢી નહીં મૂકું, એનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે। થોડા દિવસમાં જામ સાહેબનો કાગળ આવ્યો, જસા બારોટને વિદાય કરો, નહીંતર તલવારના બળથી જવાબ લેવાશે। વીર બાંદરાજી મહેરે જવાબ આપ્યો કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જસા બારોટને કોઈ વિદાય કરી શકશે નહીં। અને પછી શરૂ થયું યુદ્ધ। જામ સાહેબનું વિશાળ લશ્કર હતું અને સામે સિંહની જેમ બાંદરાજી મહેર લડતા હતા, પરંતુ ધીમે ધીમે તે શત્રુઓના ઘેરામાં ફસાઈ ગયા। એ સમયે એક માણસે મિત્રતાનો સાચો અર્થ બતાવ્યો, એ હતા ઈલા ચાવડા। એમણે જોયું કે પોતાનો મિત્ર મૃત્યુના મુખમાં છે। એ જોઈ અને ઈલા ચાવડા પોતાની ચિંતા કર્યા વગર ઘોડાને એડી મારી અને યુદ્ધના મધ્યમાં પહોંચી ગયા અને કહ્યું કે શાબાશ બાંદરાજી, હું પણ આવી ગયો। બંને મિત્રો ખંભે ખંભા મિલાવી અને લડ્યા। એક બાજુ હજારો સૈનિકો અને બીજી તરફ આ બંને સિંહ। બંને વીરોએ લડતા લડતા રણભૂમિમાં શહીદી વહોરી। જસા બારોટે ધર્મ માટે ધનનો ત્યાગ કર્યો, બાંદરાજી મહેરે આશરા ધર્મ માટે જીવનનું બલિદાન આપ્યું અને ઈલા ચાવડાએ મિત્ર ધર્મ માટે મૃત્યુ સ્વીકાર્યું। એટલે જ 840 વર્ષ પછી પણ આ 3 નામ સન્માનથી લેવામાં આવે છે: જસા બારોટ, બાંદરાજી મહેર અને ઈલા ચાવડા। ધર્મ, વચન અને મિત્રતાના 3 આધાર સ્તંભ। જય ભારત, જય હિન્દ।